સીતારામ બધાયની ખાડા હાથિયા ને રૂટિંગનું કામ કામ હોય ભીંગ દોવા લીધી વાહિંદા થયા ગરમી ઉપડી હા ઝુકરા કઈ ઘટે નહીં વરસાદની ફૂલ આગાહી છે ને ફાઇનલી આપણો ઘઉંનો તોલ આજ થેગો ન્યાલ થયા ઉપાધિના પાર તો એકોરા મેઘની આગાહી આવે એકોરા ઘઉંનો ઢેગલો ફરી આવે સારો પીવો તો આ છે ને મૂરી તાવેલું કાલે મામા નામ દોર્યા કાલે ગાડીમાં હમાઈ નહોતા પ્રમણે દી દોર્યા પાછો કાલે એક દી ખાલી ગયો આજ આપણો ઘઉંનો મૂરી તાવેલો હા કોથરાનું ને આમાં આટાણમાં ટાઢારી કરે ને અહીંયા હાલે છે આપણે ઘઉંનો તોલ સરસ મજાનો ડાયરો હે ને બધે બેઠો દી નહીં મહિના મહિના બોલે દીજો ને છેલ્લે આખાય એટલા 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 માણસ તો વિશ્વાસ નથી તમને તો કઈ બધા સિંહકા નાખતા હોય એવા જરૂરી ન હોય એ કપાસમાં સિંહકા નાખે કપાસ વાવ્યો તો તારતા કે 2 મહિના પહેલા જ કપાસ તોરાવ્યો બોલતા જ નથી આવ હાલો આપણા ઘઉં હે ને તોરાઈ ગયા ફાઇનલી એ બાસકા ઉડેથી ભેરા કરવા ઓલા નેટું ભેરા કરવાના હે ને માથે બાસકા પડ્યા ને હેઠા ઉતારે ને પછી અને અહીંયા હાલે છે હિસાબ કિતાબ હાલે છે એક બોલપેનથી કરે એક ફોનથી કરે સરસ હા 5 વીઘાના ઉતા અમારે છે ને ઘઉંનો હિસાબ થઈ ગયો તે ખવાનો 9:30ની આસપાસ થયું ને તો એ છે ને ઢોરને નીંદ પૂરો કરી દઈએ ને લાઇટ સવારની 6 વાગ્યાની આસતા હોય કે કામ થયું હોય કંઈ હમી કરતા હોય કે પછી કંઈ વાંધો હોય એક તો ગરમી ઉકળાટે વિડ્યો હોય ને અધૂરામ પૂરું લાઇટ નથી કંઈ ઊભાતું ને તો ને મેં હે ને શર્ટ પહેરી લીધો ઢોરને નીંદ નાખવાની છે ને ખાસ કરીને વાઢિયું જ્યારે વાઢવું નીંદ નાખવી ને ત્યારે ખાસ શર્ટ પહેરવો પડે નકર હે ને ઓતોડા થઈ જાય ડાયરેક્ટ લોહી જ કાઢે બેહી જાય હાથમાં તો જો હે ને બાટલો પડ્યો તો ફોનમાં ભરાવી દઈએ લાઇટ છે નહીં ને ચાર્જિંગ 50% છે અટાણે વાગી ગયા છે 12 અને ખાવાનું તાણું થઈ ગયું અને શાક બનાવ્યું ને આજે ગવાર ને ટમેટા બટેટું મેં બટેટા વાગ્યું પણ અટાણે ગરમીના બટેટા ઠંડા હોય ને એટલે સારું પણ આજ નેત નાખ્યા ટમેટા ઉતારતી ટમેટા નાખી દીધા પણ આ ઓહરીમાં ખાવા બેઠા બારોબાર કારણ કે રસોડામાં એટલે એસી ન આવતી હોય એવી ટાઢી હવા આવે એટલે બેહાતું નથી તોય ના ગરમ તો ગરમ પવન તો આવે આ તો અટાણે પતરા તપેથી ફેરી ગઈ જવાય ખબર હે હાલો ટમેટા ને ગુવાર લાડવા કઈ દુઃખ ના પડે એવા ગરમીના લાડવાનો બહુ ઉપાડ નથી થતો બને એવું હે તો મારા સિવાય પણ ખાતા હે થેપલા પડ્યા આજે ભારો કાં કાલુનો
એ જો હોય તો એમ થાય કે સંભાળો નથી કરતા જોઈએ હા કરીએ તો ખાવાનું શું મસ્ત. હા સીતારામ બધાયની અટાણે 8 વાગે ગયા ને કાયમીનું મારું કામ થઈ ગયું કમ્પ્લીટ. વાહિંદા થઈ ગયા ને ભીંહ દોવાઈ ગઈ ને અટાણે છે ને આ છે ને 38 છે તો વાવણીનો છે ને ઉત્તમમાં ઉત્તમ દિવસ હોય તો 38 ને દી વાવણી થઈ. તો વરસાદની તો છે ને હજે બહુ વાર છે તો આ છે ને મુહૂર્ત કરવાનું છે. થોડાક છે ને માંડવીના બી શાકમાં નાખવાના છે તો એ મુહૂર્ત થઈ જાય. પછી તો આપણે કપાસિયા તો આપણે સોંપવાના છે. કામ કહેવાય કે 38 છે તો આજ મુહૂર્ત હસવાઈ જાય પછી આપણે જાર વાવણી જીવાની કરવી હોય કોક કરે હગી બરાબર રામ ને. રામ સીતારામ બધાયને. હા તો જો મુઠ્ઠીમાં બી લીધા ને હાથમાં લીધું ડબલું ને ધોરેડા જાય છે આગળ. તારીના કી અલગ અલગ તહેવારો આવે ને હજી ખેડૂતનો તહેવાર આવે. ખેડૂનો તહેવાર એટલે 38 ને ફૂલ વાદરા થઈ ગયા હટાણે. તો એક વસ્તુ ન સમજાતી કે હવે વરસાદની એટલી બધી વાર છે ને 38 જેટલી વહેલી ક્યાં આવે છે. આપણે બાપાને પૂછવું જોઈએ. હા પૂછો. બરાબર ખોટી વાત છે મારી. એ હિંહો રેગો આગળ હિંહો જાત હે અટાણે કાં વાવેતર થતું હોય કે અટાણે તો કઈ ન થતું હોય. હા વાવેતર ખૂણે હે આ બીજી મુઠ્ઠી નાખી દો ના હરખો સાહ કરો. વાતાવરણ બગડ્યું 2-3 દી થયાનું ને ઓલી વરસાદની કહું ગરમીની આગાહી છે 2 તારીખ સુધી કે ઘરને બારોબારી કે બને ત્યાં સુધી કોઈ નીકળતા નહીં ને ખરેખર બપોરી તડકો તપે ઓહો એની વાત જવા દો. એમ બારોબાર નીકળીએ ને તો આ બધું હરગે જાય થાય કે આ ભડકાનો શેરી કરા હોય ને એટલે હોરિયાઈ માતા નો આટા ફરતા હોય એવી પોઝિશન છે હમણાં. હાલો નાખે છે. હે હું વાવેતર કરા જરા કાંઈ ઊંડું કર્યું હોત તો કંઈ એટલું કસ કર્યું માંડવી ખાવા થાય ઉગે જાય ઈ નહીં તે માંડવી ન કપા વાવવાની જ છે. હાલો કરો એનું હજે નાખે તા રેડી. તો આપણું માંડવીનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું. હવે આકડી માથે હમારને હાકે દઈ પછી પાણી કાઢી જઈએ. પાણો મોટો છે આપણે આજ બધી પેરું થાય એ હે ને માંડવીના સહાય નાખી દેવા. કપાસના તો હે ને ત્યાર આપણી વહેલા નાખી દીધા હતા 15-20 દી પહેલાં. 38 છે સાહ ને મુરી માંડવી માંડવીના શાહનું મુહૂર્ત કરવાનું હોય. કપાસનું તો વહેલા નાખી દીધું હતું. અટાણેથી વાવેતરનું કી મુહૂર્ત આવે હે હજે સુમાહાની વાર છે તો અટાણેથી કી 38 નું મુહૂર્ત. 38 છે તે પહેલાં આ ટાઈમે વવાતા. હા વાવેતર ન કહેવાય પણ આજ મુરીત ગમે એ ખેતરના ખૂણામાં બી મૂકી દે માણસ ખેડૂત હા હાથીની શરૂઆત સાહ નાખવા ખાતર વાવવું 38 ઉત્તમ છે. તે આપણી કપાસના શાહ તો નાખી દીધા આ કરો ને માંડવીના શાહથી નાખવાના હે વાંહુથી અને સાપાની ફીટ કરે એટલે વારવામાં વાંધો ન આવે આડાવરું ન થાય હાથી. ને આ હે ને ઓલા બાંધી દીધા ખાપા 3 ઠેકાણે એટલે હે ને હરખો ઈંધાણ થતા જાય. હવે આ જાડા બાંધી દીધા હોત તો કે હાલી એવડ્યા હે હવે આ જાડા રાખ્યા. નિશાની કરવી પાછું આપણે ખાતર વાવ્યું છે ને હા તાર થઈ જાય ઓલા. સાહ થઈ જાય. તમારે ઘરના કામમાં કઈ 38 કે 30 કે ન હોય? ના ના કઈ ન હોય કઈ ન હોય ને. ના ના ઈતા કાયમનો રૂટ હોય ને કાયમ કરવું હોય કાયમ ઉઠાઈ ગઈ બાઈ અહીંયા મુરી કરેલા હા હા મંજરી ને માંડી. 38 હમ સાહ પણ નાખે હા મુરી ખાવતું છે એમ મારે વહેલી જ હોય. નથી આ કઈ કહેતો હતો કા એ કે વેલી છે વહેલી છે એ નથી કહેતો. તો એ વારે ફેરે વહેલી જ હોય. તું કામ કરવા હોય અટાણે કંઈ વાવેતર તો ન થતા હોય કોઈ દી. ખાતરી 30 છે ને હા હવે હાક મહિનામાં છે એ સુમા હું તો હજે બહુ વાર છે ને ઈ. ઈતા તો વાવેતર સુવાનાની તો કેવા? 1.5 મહિનાની વાત છે હા તો તો 38 ને વાવણી ન થાય એ કે મૂરી થાંસવવાનું હોય બાપા. પૂરી થાસવવાની હોય પેલા વાવણી ન કરતા. નારે વખત 30 નો હતી
આ જો ખાતરી છે ને તે મારે સિંગ બનાવવું મોરી થસવાઈ ગઈ ને આ બી થોડા પડ્યા હતા ને તે બી માં છે ને કોક મુંડા પડવા માંડ્યા ખોલે ને મૂકી દીધા તોય એવું છે ને ઈ રેઈ છે ને એટલે થોડીક સિંગ બનાવી નાખીએ ને તો બગડે ન એટલે થોડીક ને સિંગ મોટે પાયે બનાવવાની છે અત્યારે ગરમીનો માંડવી પાક કોઈને ભાવે ન આજે થોડાક પડ્યા એવું લઈ તો એકાદી ફેરે માંડવી પાક બનાવી નાખ્યું ન તો બી બગડવાના થશે રહેવાના થશે જ નહીં તો હે ને બીની બાફે નાખ્યા મીઠાવાળા પાણીમાં ને બકડીયામાં લઈ લીધી રેતી રેતીમાં આપણે બી હેકવાના છે તો હે ને રેતી ન હોય તો મીઠામાં અહીં હેકે હગીએ તો મારા થોડીક રેતી પડી હતી ને તે રેતીમાં હું હેકે નકર 3-4 ફેરે મેં બનાવી હતી મીઠામાં હેતી હતી હા રેતી આ પડી તો ઓહાણ ન આવે ઓહાણ આવે ત્યારે રેતી લઈ લઈએ પછી સુલો હંધરું ને ફટાફટ હેકે નાખીએ 1 કલાક 1ની વાર લખીએ એક તો બી પોસા હોય પાછા બાફીએ એટલે હાવ પોસા થઈ જાય એટલે વધારે રેકવું પડે અડધી પોણી કલાકની તમતોડ મહેનત બાદ અહીંયા સિંગ બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે ને ત્યાં થોડુંક છે ને જવાનું કર્યું છે જોવો તમે આ તવે તો ફટકી ને અહીં છે ને આ હે ને આ કોકની અહીં જોવેની છે ત્યાં બરે ગઈ તો બરે ને જ ગઈ ઓલરેડી લાલ હે ને બી છે ને તો એની ઝાર લાગી ગઈ બીની પણ તો પાછા બાયફા એટલે વધારે લાલ છે અને પાછા હેક્યા એટલે કાળા થઈ જાય તો બૈરા ને તૂટલી ખોતરી છે ને કાળી કાળી છે એ તો કેડા નથી ખાધી એની છે ને ઝાર લાગી છે ઝાર ગાય ગા બાફે ને આ રીતની સિંગ બનાવી હતી હવે તો હા પેલા તો હુકાવતા અને કીક કરતા મીઠાવાળે પાણીમાં 5-7 કલાક પડી રહેવા દેતા પલાળતા પછી એક દી સુકવતા પછી ત્રીજે દી સિંગ થતી એ તો ખરો એ તરત ઝડપી જમાનો ખાઈ જી આવે તો ખાઈ જી તો એ ઉતારે ન લેવાય નકર શુકલા બરસ જાય અટાણે તો થગી એટલે હાવ પોસી રૂ જેવી હે